નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાતમાં આજે વિધાનસભાની કડી અને વિસાવદર બે બેઠકો પર પેટા ચૂંટણી થઈ રહી છે. સત્તાધારી પક્ષનું વિધાનસભામાં જે બળાબળ છે એ જોતા આ પરિણામ આવવાથી કઈ ઉથલ પાથલ થઈ જાય અથવા તો આ પરિણામ એટલું બધું સત્તાધારી પક્ષ માટે કઈ અકળામણ કરાવનારું હોય એવું તો છે નહીં. પણ આ વખતે ખાસ કરીને વિસાવદર જેના ઉપર ફોકસ છે ત્યાં એક નવું પરિબળ ઉમેરાયું છે, એ છે આમ આદમી પાર્ટી. અને આમ આદમી પાર્ટી સાથે જ હરીફાઈ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કિસ્સામાં બે તડ પડ્યા હોય એવું ત્યાંનું સ્થાનિક જે લોકો છે તેમનું અને જે લોકો ત્યાંની પરિસ્થિતિ વિશે માહિતગાર છે એમનું માનવું છે. એમનું કહેવું એ છે કે આ ચૂંટણી બે વ્યક્તિઓ માટે અગત્યની છે. એક તો આમ આદમી પાર્ટી એન્ટર થાય છે કે નહીં તે અગત્યનું છે જોવાનું. તો એક નવું પ્રવાહ ગુજરાતમાં એક જર્ની તરીકે આકાર લેશે. અને બીજું જયેશભાઈ રાદડિયા માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે. એવું કહેવાય છે કે એમનો જે સહકારના તંત્ર પર અને એમને શિક્ષણ સંસ્થાઓ થકી વિસ્તારમાં હોડ છે, જયેશ રાદડિયા જો આ ચૂંટણી જીતી જશે તો સૌરાષ્ટ્રના એક બળુકા નેતા તરીકે એ ઉપસશે. અને ભવિષ્યનું જે ભારતીય જનતા પાર્ટીનું રાજનીતિ છે એમાં જયેશ રાદડિયાને બાજુ પર મૂકીને સૌરાષ્ટ્ર વિશે વાત નહીં થાય. એક કરતા વધુ વખત જયેશ રાદડિયાએ પોતાના આ બળાબળનો પરચો પણ આપ્યો છે. પછી ક્રિપ્કોની ચૂંટણી હોય કે બીજી સહકારી સંસ્થાઓ હોય, પોતાની સંઘ શક્તિ અને સંગઠન શક્તિનો પણ પરચો આપ્યો છે. હમણાં સમૂહ લગ્નો કરાવ્યા, એમાં બહુ મોટી સંખ્યામાં કન્યાઓને લગ્ન જીવનમાં પ્રવેશ કરાવ્યો. એવું કહેવાય છે કે છુપી રીતે અથવા તો જે સામે હજુ ખુલીને નથી આવતા પણ ખોડલધામ અને જયેશ રાદડિયા સામે છે. અને ગર્ભિત રીતે આવું કહેવાય છે જયેશ રાદડિયા એક કરતા વધુ વખતે આવા કટાક્ષ કરી પણ ચૂક્યા છે. ત્યારે આજે જે મતદાન થઈ રહ્યું છે અને એનું જે પરિણામ આવશે તે કઈ તરફ જશે, કોણ જીતશે? જયેશ રાદડિયા જીતશે, ભારતીય જનતા પાર્ટી જીતશે કે પછી ત્રીજો જ પક્ષ એટલે આમ આદમી પાર્ટી જીતશે? એની ચર્ચા કરવા માટે આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ભાઈ દિલીપભાઈ પટેલ. દિલીપભાઈ પટેલ કે એ હકીકતોને જેમ છે તેમ રજૂ કરવામાં માને છે. અને એમનું જે વિધાનો હોય છે એ જનોઈ વળગા મારતા વિધાનો હોય છે. એમાં આમ પણ થઈ શકે ને આમ પણ થઈ શકે ને એવી ડિપ્લોમેટિક વાત બહુ દિલીપભાઈ કરતા નથી. સીધું જે નિશાન છે તેના પર વાર કરવામાં દિલીપભાઈને ક્યારેય મેં મૂંઝાતા જોયા નથી, હિચકિચાટ અનુભવતા જોયા નથી. અને એ જ કારણથી આજે રિયલ ડિબેટના આપણા દર્શક મિત્રો માટે મેં દિલીપભાઈ પટેલને નિમંત્રણ આપ્યું. મારો એમની સાથે પત્રકાર જગતના એક ખૂંખાર પત્રકાર તરીકેનો પરિચય વર્ષોનો છે. દિલીપભાઈ સાથે દોસ્તી પણ છે, પરિચય પણ છે. પણ દિલીપભાઈ એ પોતાના વ્યાવસાયિક જીવનમાં એટલા તટસ્થ છે કે એમાં દોસ્તી કે પરિચય બહુ જાજુ કામ આવતું નથી. અને એ જ એમની મૂડી છે. દિલભાઈ, આપને આવકારું છું. આપે સંમતિ આપી અમારા દર્શક મિત્રો સાથે વાત કરવા માટે આપનો આભાર માનું છું. અને અમારી આ આયામ છે વિસાવદરને સમજવાની, એમાં અત્યાર સુધી 3 એપિસોડ અમારા થયા છે. આજે કદાચ આ છેલ્લો એપિસોડ છે ચૂંટણીના પરિણામો આવે તે પહેલા. આપનું શું માનવું, શું થઈ રહ્યું છે વિસાવદરમાં અત્યાર સુધી 1 વાગ્યા સુધીમાં જે મતદાનની તરાશો છે અને શું થઈ રહ્યું છે? જયણભાઈ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે તો હંમેશા માટે મારા માર્ગદર્શક રહ્યા છો, મારા માટે ડેટા બેંક રહ્યા છો. જ્યારે જરૂર પડે
ત્યારે જયંતભાઈને ફોન કરવાનો એટલે એની પાસે ડેટા હાજર જ હોય અને બધી જ બાબતો એ જે કંઈ હોય સ્પષ્ટપણે તમારી સાથે જે જોડાવાનું છે એ મને આનંદ છે ને ગૌરવ પણ છે. તો જયંતભાઈ, હા, જે વિસાવદરમાં જે થઈ રહ્યું છે, ખાસ કરીને તમે જે ફોકસ કરી રહ્યા છો વિસાવદરને, તો વિસાવદરમાં જે થઈ રહ્યું છે મારી દ્રષ્ટિએ આ વિસાવદર મતક્ષેત્ર એક એવું મતક્ષેત્ર છે આખા ગુજરાતમાં કે જે મોટા ભાગે જેની ગવર્મેન્ટ હોય એના એન્ટી રહ્યું છે. છેલ્લે પણ આપણે જોયું કે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ત્યાં ચૂંટાયા હતા એ પણ આજ પદ્ધતિથી છેલ્લી જે થઈ એની પહેલાની જેટલી પણ ચૂંટણી થઈ છે છેલ્લા 2012 થી, એ પેલા પણ કેશુભાઈ જયારે વિરોધ પક્ષમાં હતા ત્યારે વિરોધ પક્ષમાં હતા અને ચૂંટણી લડતા હતા ત્યારે પણ ત્યાં કોંગ્રેસના ઉમેદવારને ચૂંટવાના બદલે કેશુભાઈને ચૂંટ્યા હતા. તો આ જે ત્યાં વિસાવદરમાં જોવા મળે છે જયનાભાઈ, એ મને વિસાવદર એટલા માટે બહુ ગમે છે કારણ કે એ હંમેશા માટે સરકારની સામે મતદાન કરીને પોતે લડાયક પ્રજા છે એવું હંમેશા માટે સ્થાપિત કરતી આવી છે. સમા પ્રવાહે તરવા માંગે છે. તે પેલા લાકડાની માફક કે મળદાની માફક ભાવ સાથે વહેવાળી પ્રજા નથી. હા, યસ, ભાજપને ત્યાં ઊંચું લાવવામાં પણ એટલું જ વિસાવદરનું મહત્વ હતું અને કારણ કે મુખ્યપ્રધાન તેને આપ્યા હતા અને ભાજપને પછાડવામાં પણ એટલું જ આ વિસાવદર મહત્વનું રહ્યું છે. તો આપણે જોઈએ તો આ એક જે છે ને એ ખરેખર બહુ સારી બાબત છે અને આ વખતની ચૂંટણીમાં જે અગાઉના પરિણામોનું આપણે મૂલ્યાંકન કરીએ તો આ ચૂંટણીમાં કદાચ એવું બની શકે છે એવું. અને આ એક બાબત મહત્વની છે. બીજી બાબત તો એ છે કે આ ચૂંટણીમાં જે કંઈ ત્યાં ત્રણેય પક્ષો દ્વારા જે લોકોને પ્રભાવિત કરવા માટે અલગ અલગ ષડયંત્રો કરવામાં આવ્યા, ત્રણેય પક્ષો છે અમે, તો એ જે થયું છે વિસાવદરમાં એ ખરેખર ગુજરાત માટે એક કલંકિત ઘણી બધી ઘટનાઓ ત્યાં બની છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવારની પસંદગી કરી ત્યારે ભાજપ હંમેશા માટે એવું માને છે કે અમે ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે ને ભ્રષ્ટાચારી લોકોને પસંદ કરતા નથી. તો એમની સામે પત્રકારોએ જ લખેલા અહેવાલો ઓછામાં ઓછા 12 એવા સ્કેમ જે પત્રકારો લખેલા હતા, એ સ્કેમ પેપરના કટિંગ સાથે આ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એની સામે સોશિયલ મીડિયામાં ચાલેલા, બધી રીતે ચાલેલા. છેલ્લે આપણે જોયા ગઈકાલે જે સ્ટિંગ ઓપરેશન 2 થયા એ પણ એક કલંકિત ઘટના મારી દ્રષ્ટિએ છે કારણ કે પૈસા જે વેચવાની ઘટના હતી અને એનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દારૂ વેચવાની જે ઘટના હતી એને પણ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ રેલી લઈને મતદાન કરવા જાય છે. જયનારાયણભાઈ, રેલી કાઢીને એમના પત્ની સાથે મતદાન કરવા જાય છે, કિરીટ પટેલ. તો ચૂંટણી આચાર સંહિતા નો સ્પષ્ટપણે અહીંયા ભંગ દેખાઈ રહ્યો છે. જ્યારે વાજપેયી વડાપ્રધાન બન્યા હતા એ જે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આખા દેશને વચન આપ્યું હતું કે અમે જે ચૂંટણી આચાર સંહિતા છે એ આચાર સંહિતાને કાયદાનું રૂપ આપીશું, પરંતુ આ જ નેતાઓ એનો ભંગ કરી રહ્યા છે. આ જે કેટલીક ઘટનાઓ બની છે મારી દ્રષ્ટિએ અત્યંત મહત્વની ઘટનાઓ છે અને જ્યાં પોલીસ તંત્ર ત્યાં કામ કરી રહ્યું છે જે ખરેખર તો ચૂંટણી તંત્રની અંડરમાં હોવું જોઈએ, પરંતુ અત્યારે ત્યાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ત્યાં જ છે, એ પણ એવું કરી રહ્યા છે. કોંગ્રેસના કેટલાક જે ઉપલેટાના કેટલાક નેતાઓ ત્યાં પૈસા આપતા હોવાના વિડીયો પણ વાયરલ થયા. એને પણ કહ્યું કે અમે તો કોંગ્રેસ પાસે કોઈ પૈસા નથી, તો તેને પ્રશ્ન પૂછવામાં હતો કે પૈસા શા માટે વેચો છો તમે? તો અહીંયા સૌથી મારી દ્રષ્ટિએ સૌથી જે ગંભીર ઘટના છે કે જે રાહુલ ગાંધીએ જે કહ્યું હતું કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓ રેસના નેતા છે, કેટલાક નેતાઓ લંગડા ઘોડા છે, કેટલાક નેતાઓ ભાજપ સાથે ભળી ગયેલા નેતાઓ છે. તો આ 3 કેટેગરી અહીંયા હતી, પરંતુ આજ સુધી કોંગ્રેસના નેતાઓએ આવા કોઈ એવિડન્સ નતા આપ્યા, પણ વિધાનસભાએ પહેલું એવિડન્સ આપ્યો છે વિડીયો સાથે કે આજ કોંગ્રેસના જે લંગડા ઘોડાઓ જે છે એ ત્યાં પૈસા વેચતા પકડાયા છે. તો ખરેખર તો આ જે જોવા મળે છે ભાજપ અને કોંગ્રેસની મિલીભગતના સ્પષ્ટ પુરાવો જયંતભાઈ મારી દ્રષ્ટિએ આ એક મળી આવ્યો છે. તો વિસાવદરની જે ચૂંટણી છે, બીજા ઘણા બધા પરિબળો છે, પણ આ જે તમને જે 4-5 ઘટનાઓ વર્ણવી એ એની દ્રષ્ટિએ આ મહત્વની છે. જી જયનારાયણભાઈ. નહીં, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી બાબતે તો એના અમુક પરિબળો તો એટલા હવે કુખ્યાત થઈ ગયા છે
એક તો એની કેડર છે, એ તો હોઈ શકે, કોઈ પણ પાર્ટીની કેડર હોઈ શકે, ને દુનિયાની મોટામાં મોટી સભ્ય સંખ્યા ધરાવતી આ પાર્ટી છે એવું ભારતીય જનતા પાર્ટીનું પોતાનું જ ક્લેમ કરેલું વિધાન છે. બીજું, એની પાસે મની છે, પૈસા છે. ત્રીજું, મસલ પાવર છે. ચોથું, મશીનરી છે. આપે જે વાત કરી પોલીસ અને ગૃહમંત્રી ત્યાં ઉપસ્થિત હોય ને પોલીસ જે રીતે કામ કરે છે તે રીતની. અને પાંચમું, મશીન છે. આ પાંચે પરિબળોનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં ભરસક કરે છે. એ બાબત આખા દેશમાં હવે પુરવાર થઈ ચૂકેલી બાબત છે. એટલે એ સર્વવિદિત બાબત છે કે સત્તાના દુરુપયોગથી પણ ચૂંટણી જીતતી હોય તો જીતાવી. એટલે વાજપેયીજીનો જમાનો તો ભારતીય જનતા પાર્ટીએ વહેલા ગંગામાં વિસર્જિત કરી દીધો છે. એને ભારતીય જનતા પાર્ટીને કઈ બહુ સનાન સૂત્રમાં સંબંધ રહ્યો જી. અત્યારે ભાજપ સાથે એક લેવા દેવા નથી. જી હા, બિલકુલ. ઘણીવાર એવી એક કહેવત પણ હોય છે કે પેટને કોણ પહોંચે તો પેટ પહોંચે. એમ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે બે તડ કામ કરી રહ્યા છે એવી પણ વાત ચર્ચામાં છે. કે એક તડ એવું છે કે જે જયેશ રાદડિયાની સાથે જોડાયેલો છે, સહકારી મંડળીઓ છે, પાટીદાર કોમ, ત્યાંની જે લેવા પાટીદારો છે, એમના છાત્રાલયમાં જે ભણી ગયા છે લાભાર્થીઓ છે. હમણાં જ એમણે 400 કરતા વધારે દીકરીઓના સમૂહ લગ્ન કર્યા, એટલે એ એક એમની પાસે મૂડી છે. એમ વિઠ્ઠલભાઈ અને જયેશ રાદડિયા બંનેની મૂડી એ વિસ્તારમાં પડી છે, પણ એકલી એ મૂડી કામ આવે એવું માનવાને કોઈ કારણ નથી. પણ તળ ભાજપ છે, એને એવું લાગે છે કે જો આ વખતે વિસાવદરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીત્યો તો જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના, એક જમાનામાં વિઠ્ઠલ રાદડિયા કોઈનું સાંભળતા નહોતા અને માથાભારે નેતા તરીકે પ્રખ્યાત હતા, એમ જયેશ રાદડિયા પણ એ રસ્તે ચાલી અને એમને અવગણી શકાશે નહીં અને સૌરાષ્ટ્રના એક બળુકા નેતા તરીકે બહાર આવશે. આમે સૌરાષ્ટ્રમાં જે સિનિયર નેતાગીરી છે એ કાં તો બિનઅસરકારક છે, કાં તો અસ્તાચળ ભણી જઈ રહી છે. એટલે વેક્યુમ તો છે જ. તેવી સમયે કેટલાક લોકો આ વિચારસરણીથી પ્રેરાય અને જયેશ રાદડિયા સાથે જાય, તો બીજા કેટલાક ત્યાંના જે જૂના જોગીઓ છે, જે જૂની ભાજપની કેડર છે, એ તો સાવ હાંસિયા પર છે. પણ જે અત્યારનું ભારતીય જનતા પાર્ટીનું જે નવી શેલ જેને કહેવાય, નવી પેઢી, એ પણ જયેશ રાદડિયાની 100% સાથે છે એમ કેવું અતિશયોક્તિ ગણાય છે. તો આ બાબતે શું કહેવું છે આપનું? આપનું શું અવલોકન છે? આપ વિસાવદરને બહુ નજદીકથી જોઈ રહ્યા છો, તો આપનું શું અવલોકન છે આ બાબતે? તો એમાં તો જયનભાઈ તમારી વાત સાથે હું સહમત છું, કારણ કે જયેશ રાદડિયાને ત્યાંની ચૂંટણી જીતાડવાની સંપૂર્ણ જવાબદારી આપણા CR પાટીલ અને દિલ્હીમાં બેઠેલા બંને નેતાઓએ સોંપી હોય એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ. તો આ નેતાઓ ઉપરાંત CR પાટીલે પણ એમને જવાબદારી સોંપી છે. હવે જ્યારે આ સહકારી સંસ્થાઓની ચૂંટણી હતી ત્યારે CR પાટીલ સામે પડનારા જ આ જયેશ રાદડિયા હતા, દિલીપ સંઘાણી હતા, અને એમણે CR પાટીલને ચૂંટિયાઓ ખીણા હતા કે ભાઈ તમે બરાબર બેસો, આ સહકારી સંસ્થા છે, આમાં તમે દખલગીરી ન કરો. એટલે કે પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એની સામે પણ જયેશ રાદડિયા થઈ શકે છે એ એને જાહેરમાં સ્ટેટમેન્ટ આપીને કહી દીધું હતું. તો આ ચૂંટણીમાં એમ છતાં પણ એને જવાબદારી આપવામાં આવી છે, એ છે રાજકોટના, અને જવાબદારી આપી છે જુનાગઢ જિલ્લાની. તો આ એક આપણે જોઈએ છીએ કે એક સમીકરણ જે તમે જે સમીકરણ બતાવી રહ્યા છો ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે કે આ જયેશ રાદડિયાને શા માટે મહત્વ આપવામાં આવી રહ્યું છે. અત્યારે જે પરિસ્થિતિ છે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની, કે એની પાસે જે અત્યારે સિનિયર લીડર કહી શકાય, ચૂંટાયેલા જે છે એની વાત કરીએ તો એમાં જે ચૂંટાયેલા છે એમાં પરસોત્તમ રૂપાલાને બાદ કરતા જેટલા પણ સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે એ તમામ કોંગ્રેસમાંથી આવેલા છે અથવા કોંગ્રેસ કુળ ધરાવે છે. આ પરિસ્થિતિ, જયેશ રાદડિયા પણ કોંગ્રેસ કુળના જ છે મૂળ તો આ જે પરિસ્થિતિ ત્યાં છે ઊભી થઈ છે કે વેકન્સી જે ઊભી થઈ છે ત્યાંના લીડરશિપમાં ભારતીય જનતા પાર્ટી પાસે જે પીઢ નેતાઓ કહી શકાય એવા કોઈ જ નથી.
તો આ એમને જે જવાબદારી આપી છે એના ઘણા બધા સમીકરણો ઉભા થઈ શકે છે કે હવે કદાચ બની શકે કે દિલ્હી બેઠેલા જે આપણા બે નેતાઓ છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ, અને ત્રીજા CR પાટીલ, તો આ ત્રણેય દિલ્હીના નેતાઓ, મને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં જે આ વેકન્સી છે ભારતીય જનતા પાર્ટીના મજબૂત ઉમેદવાર એ પૂરી કરવા માટે કદાચ આમને આગળ કરે અને એને કહ્યું હોય કે જો તમે વિસાવદરની ચૂંટણી જીતી બતાવો તો આ તમને આ એટલે બની શકે કે એના કારણે એને આગળ પણ કરવામાં આવે એવું પક્ષની અંદર પણ ચર્ચા થઈ હોઈ શકે છે. માત્ર શક્યતા બતાવી રહ્યો છું. તો આ જે થઈ રહ્યું છે એમાં આ તમે જે એક બહુ મહત્વનો મુદ્દો કહ્યો છે કે આ ચૂંટણીને આપણે આ દ્રષ્ટિએ પણ જોઈ શકીએ છીએ કે ત્યાં નેતાઓ જે ઉભા કરવા માંગે છે ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં, એમાં આ એક જયેશ રાદડિયા હોઈ શકે છે. જો હારશે વિધાનસભાની ચૂંટણી તો જયેશ રાદડિયાનું જે રાજકીય મહત્વ વધારવાની જે વાત હતી એના બદલે તૂટી જશે. જી બિલકુલ સાચી વાત કહી દિલીપભાઈ. અને સામાન્ય રીતે જ્યારે પક્ષમાં એક માણસ વધારે પડતો માથાભારે થઈ જાય અથવા તો વધારે પડતો બળુકો થઈ જાય, ને ભારતીય જનતા પાર્ટીમાં તો એ સ્વીકૃત જ નથી. કોંગ્રેસમાં તો નેતાઓ રાજીવજીએ જે પ્રમાણે કહ્યું, રાહુલજીએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે એમણે 3 કેટેગરી પાડી છે. એની સાથે આપણે અત્યારે કોઈ છેડછાડ નથી કર્યું, કારણ કે બહુ અનુભવને અંતે અને બહુ છાનબીન કરીને એમણે પોતાના તારણો આપ્યા છે. એટલે એની સાથે આપણે અત્યારે કોઈ છેડછાડ નથી કરવી. પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ કોઈ પણ પ્રકારની બગાવત અથવા કોઈ પણ પ્રકારનું સ્થાનિક પરિબળ એવું હેડસ્ટ્રોંગ બની જાય કે જે એક સાથે કહેવામાં આવે તે કોઈ પણ એના હાઈકમાન્ડને માને નહીં. અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખ અને 2 મોટા નેતાઓ જે આપણા દિલ્હીમાં બેઠા છે, અમિતભાઈ અને નરેન્દ્રભાઈ, એમને પણ ન ગાંઠે એવું નેતા ભારતીય જનતા પાર્ટીમાં ઉભો થાય તે તો ભારતીય જનતા પાર્ટી હરગીજ નહીં થવા દે. એટલે કદાચ આ જયેશ રાદડિયા માટે અગ્નિ પરીક્ષા સમાન નીવડશે. જો જીતે છે તો એમને જેમ અર્જુને મત્સ્યવેદ કર્યો તો દ્રૌપદીને વરે, જીતશે તો વિજયશ્રી એમને વર્ષે. પણ એવી કોઈ ખાતરી નથી કે સૌરાષ્ટ્રના સર્વમાન્ય નેતા થઈ જશે, અત્યારે ભલે કહેવામાં આવતું હોય. પુરુષોત્તમ રૂપાલા એ સિનિયર આગેવાન અને અસરકારક આગેવાન, સારા ભાષણ કરનાર વ્યક્તિ અને પોલિટિક્સની સૂઝવાળા વ્યક્તિ છે. પણ ઓફ લેટ એ જે રાજકોટમાં ચૂંટણી લડ્યા અને એમના સામે જે આંદોલનો થયા ને એના કારણે એમની શાખ પણ હવે અક્ષુણ્ય નથી રહી. અને એના કારણે સૌરાષ્ટ્રમાં આજે સર્વમાન્ય નેતાગીરી જો કોઈ શોધવી હોય તો એવી આજે નેતાગીરી નથી કે જે એમ કહી શકે કે આના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રમાં રાજ ચાલે છે અથવા તો આના કીધા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ચાલે છે. એટલે કદાચ જયેશ રાદડિયા માટે આ વિસાવદરની ચૂંટણી અગ્નિ પરીક્ષા તો નહીં બની જાય ને? એટલે મને તો જયણભાઈ એવું લાગે છે કે એમણે કદાચ રાજકીય રીતે એનું પૂર્ણ વિરામ મુકાઈ જાય એનું આ કદાચ ષડયંત્ર પણ હોઈ શકે છે. કારણ કે જે ત્યાં ચૂંટણી લડી રહ્યા છે ભાજપના ઉમેદવાર, તો એ પણ સહકારી ક્ષેત્રમાંથી જ આવી રહ્યા છે. અને જયેશ રાદડિયા જે છે એનું પ્રભુત્વ જે છે સહકારી ક્ષેત્રમાં પણ છે. તો આ જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે, કદાચ જયેશ રાદડિયાએ ભલામણ કરી હોય કે આમને ટિકિટ આપો, તો એને જ જવાબદારી આપી દીધી તો તમે જીતાડો એમને. તો આ એટલે આ શક્યતા છે. જે રીતે આપણે સંયોગો એકબીજા સાથે જોડીએ તો આમાં એક એ દેખાઈ રહ્યું છે. તો એનો મતલબ એ થયો કે જો આ ચૂંટણી હારે તો જયેશ રાદડિયા સામે જે પક્ષના નેતાઓના નિવેદનોથી લઈને ઘણા બધા નિવેદનો આવ્યા હતા અને અમિત શાહ એના ઘરે જવું પડ્યું હતું. આ સામાન્ય રીતે અમિત શાહ કોઈ નેતા કે કોઈ કાર્યકરના ઘરે શરણાગતિ સ્વીકારવા માટે નથી જતા, પણ ત્યાં ગયા હતા. તો આ જે આખી પરિસ્થિતિ છે એમાં કદાચ બની શકે કે આમનો જે છે એ વધ કરી દેવા માટે કદાચ જવાબદારી આપી દીધી હોય કે જાઓ ચૂંટણી જીતાડો. પક્ષના નેતાઓ પાસે કદાચ એવી ઇન્ફોર્મેશન હોય કે વિસાવદર જીતી શકે એમ નથી, તો આપણે કોને આ જે આખી ઘટના છે એમાં જે છે એ કોને આપણે મુરઘો બનાવીશું, તો આ કદાચ મુરઘો બની જાય એવું લાગી રહ્યું છે મને. દિલીપભાઈ, જ્યારે ચૂંટણી પ્રચાર શરૂ થયો, બધા ઉમેદવારો મેદાનમાં આવ્યા, ત્યારે ગોપાલ ઇટાલિયા ઉપાડ્યા ઉપાડતા નહોતા.
બધે જ ગોપાલ 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 ગોપાલ, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ની ધૂન ચાલતી હતી એમ કહી શકાય. કોઈને પણ પૂછો કે કોણ જીતે, કે ગોપાલ જ જીતે, બીજું કોઈ ના જીતે એમ. અને ઉમેદવારની દ્રષ્ટિએ જોઈએ તો એમાં જે એમના પ્રતિસ્પર્ધી છે એની સરખામણીમાં એમાં વજૂદ પણ આપણને જણાય. પણ એવું તો શું બન્યું કે જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ એક વખતે 60-40, 70-30 હતું, એમાંથી ધીરે ધીરે હવે કસોકસની હરીફાઈ પર આવી ગયા. આજે આપણે ચર્ચા કરીએ છીએ કે ભાજપના ઉમેદવાર જીતશે કે નહીં જીતે, કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતશે કે નહીં જીતે. તો એવું શું બન્યું આ દરમિયાનમાં કે ગોપાલ ઇટાલિયા ઘસાયા? એની પાછળના કારણો મને છે ને બે દેખાઈ રહ્યા છે. એક તો એ કે ત્યાં એક મુદ્દો જબરજસ્ત ચાલી ગયો કે જે બહારથી આવેલા ઉમેદવાર છે, સુરતથી આવેલા ઉમેદવાર છે, આ એક મુદ્દો ચાલી ગયો. બીજું કે ખરેખર જે ટિકિટના હકદાર હતા એ પ્રવીણ રામ હતા, પરંતુ અહીંયા જે જ્ઞાતિ આધારિત ઉમેદવારો નક્કી કરવામાં આવે છે એમાં એ પ્રવીણ રામ ફિટ બેસતા નતા આમ આદમી પાર્ટીની દ્રષ્ટિએ, તો એમને ટિકિટ ન મળી. કારણ કે પ્રવીણ રામે અહીંયા જે આંદોલનો કર્યા હતા ને એમાં સરકારે કેટલા બધા નિર્ણયો લેવા પડેલા હતા, ખાસ કરીને ઇકો સેન્સિટિવ ઝોનના સંદર્ભમાં, અને બીજા બધા પણ આંદોલનો હતા. તો આ જે ખરેખર હકદાર હતા એને બદલે એમને ટિકિટ આપવામાં આવી. ત્યારે ભલે પ્રવીણ રામ એની સાથે હોય, એને ટેકો આપ્યો, આ તો બધું જ, પણ લોકોના મનમાં તો ખરો હીરો તો પ્રવીણ રામ હતા. તો આ એક નબળું પાસું આપણે ગોપાલ ઇટાલિયા સામે દેખાઈ રહ્યું છે કે એક તો બહારના ઉમેદવાર છે, બીજું પ્રવીણ રામનો જે હક હતો એ ન મળ્યું, અને ત્રીજું એમણે ત્યાં જઈને લોકોની સાથે જે રીતના કેમ્પેન કરવું જોઈએ એ કેમ્પેન કરવામાં જે જોઈએ એ પ્રમાણેની એને પાર્ટી તરફથી બહુ સપોર્ટ મળેલો હોય એવું મને દેખાતું નથી, એટલું બધું નથી કરતું. કારણ કે અરવિંદ કેજરીવાલ અને બીજા એકાદી વખત તેના જે પંજાબના મુખ્યપ્રધાન એ બધા આવીને ગયા, પરંતુ ત્યાર પછી જે વાતાવરણ જામવું જોઈએ એ વાતાવરણ જામવાના બદલે થોડા અંશે એમાં ઘટાડો થયો હતો. અને સૌથી મહત્વનું દ્રષ્ટિ મારી દ્રષ્ટિએ જે ત્રીજું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના 22 પ્રધાનો, ભારતીય જનતા પાર્ટીની સરકારના, ભૂપેન્દ્ર પટેલની સરકારના 22 પ્રધાનો, મિનિસ્ટર્સ ત્યાં અત્યારે કામ કરી રહ્યા છે અને ગામડે ગામડે જઈને ફરી રહ્યા છે. આ એક છે. અને સત્તાની સામે ગોપાલ ઇટાલિયા અત્યારે ઝાંખા પડી રહ્યા છે. જે સત્તાનો ઉપયોગ થઈ રહ્યો છે, સત્તાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, એની સામે ઘણા બધા આપણે વિડીયો પણ જોયા કે સત્તાનો કઈ રીતે હા, આ જે મારી દ્રષ્ટિએ 3-4 કારણો છે એના કારણે ગોપાલ ઇટાલિયા ધીમે ધીમે ડાઉન થતા ગયા હતા. પરંતુ પ્રજામાં જે માનો કે 4 વિડીયો તો મેં જયરાણભાઈ સોશિયલ મીડિયા ઉપર એવા જોયા કે ત્યાંના સરપંચ, ત્યાંના ગામના લોકો એવા કહે છે કે અમારા ત્યાં તલાટી મંત્રી નથી આવતા, પરંતુ 12-13 મંત્રી, સરકારના મંત્રી આવી રહ્યા છે. તો આ જે કટાક્ષ ભર્યા જે વિડીયો હતા, તો એ એક પાસું એવું પણ છે. પરંતુ મારી દ્રષ્ટિએ અત્યારે સૌથી, ભલે એ જીતે કે ન જીતે, પરંતુ મારી દ્રષ્ટિએ સૌથી મહત્વની બાબત તો એ છે કે વિરોધ પક્ષ તરીકે વિધાનસભામાં અત્યારે મજબૂત કહી શકાય એવા એ અમિતભાઈ છે, એ સિવાય બીજા કોઈ, અને બીજા ચૈતર વસાવા, આ 2 ધારાસભ્યોને બાદ કરતા 12 ધારાસભ્ય જે કોંગ્રેસના છે ને એને બાદ કરતા બીજા બહુ મહત્વના કહી શકાય એવા, સરકારને મુશ્કેલીમાં મૂકી શકે એવા ધારાસભ્યો નથી. જો ગોપાલ ઇટાલિયા ત્યાં ચૂંટાઈને જાય તો વિરોધ પક્ષ વિધાનસભા અત્યંત મજબૂત થઈ જાય અને લોકોના પ્રશ્નો જે ઉઠાવવાના છે તો આ ત્રણેય ધારાસભ્યો ભેગા થઈને આખી સરકારને મુશ્કેલીમાં મૂકી શકે એવું મારી દ્રષ્ટિએ છે. અને એટલા માટે વિધાનસભા જો ચૂંટાઈને જાય, પક્ષને બાજુ પર મૂકી દો, પરંતુ એક સારા ધારાસભ્ય તરીકે ધારાસભ્ય વિધાનસભામાં પહોંચે, પહોંચે, તો આ એક બહુ મહત્વનું છે. ગુજરાતની પ્રજાના હિતમાં આ થવું જરૂરી છે. કારણ કે કોંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીના 3 ધારાસભ્યો મળીને માત્ર ને માત્ર આટલા ધારાસભ્યો છે, ત્યારે મજબૂત વિરોધ પક્ષ બનાવવો હોય તો ગોપાલ ઇટાલિયા જરૂરી છે. જી, એ થઈ પ્રજાહિતની વાત. પણ છેલ્લો પ્રશ્ન મારો એ છે કે ગુજરાતમાં હજુ સુધી સંગઠનની નિમણૂક થઈ શકી નથી, પ્રદેશ પ્રમુખ પસંદ કરી શકાયા નથી, અને સંગઠન ગુજરાતનું જે પહેલા જે રીતનું તેજ તરાર સંગઠન તરીકે ચાલતું હતું એ સ્થિતિ આજે નથી. CR પાટીલને વધારાનો બોજો હજુ પણ વહન કરવાનો રહેશે. એ દરમિયાનમાં મુખ્યમંત્રી બદલવાના છે પણ બદલાતા નથી, પણ બદલાશે અને મંત્રીમંડળમાં ફેરફાર આવશે એ વાત પણ
લગભગ નક્કી દેખાય છે, કારણ કે કોંગ્રેસના કેટલાક સિનિયર આગેવાનો એ છેક વરઘોડું કાઢીને તોરણે થયા છે, પણ કોઈ પોંખવા વાળું નથી એમને. એટલે એ જાન બધી ત્યાં લીલા તોરણે પાછી આવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો આ મંત્રીમંડળમાં ફેરફાર થાય ત્યારે પોતાનું પત્તું ના કપાઈ જાય એ માટે પણ અત્યારે જે મંત્રીઓને અહીં મૂકવામાં આવ્યા છે પોતે ગંભીરતાથી કામ કરી, આક્રમકતાથી કામ કરી અને પોતાનો પક્ષ પોતાની હોદ્દો જાળવી રાખે તે બાબત વધારે એગ્રેસિવલી કામ કરે તેવી શક્યતાઓ ખરી કે નહીં? હા, ચોક્કસ. અને એટલા માટે આટલા બધા મંત્રીઓને ત્યાં મોકલવામાં આવ્યા છે. અને એ ભૂપેન્દ્ર પટેલ માટે એટલા માટે જરૂરી છે કે અત્યારે સરકાર જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ, ધારાસભ્યો અને પ્રધાનો એના જે કૌભાંડો બહાર આવી રહ્યા છે એના કારણે અત્યારે સરકાર ખરેખર મુશ્કેલીમાં છે. સરકાર સામે લોકોનો જે આક્રોશ છે આ કરપ્શનને લઈને, એ આક્રોશ એટલો બધો છે. જો આ વિસાવદર અને કડીની 2 બેઠકો ન જીતે તો એમની મુશ્કેલીઓ ઉલટાની વધી શકે એમ છે. જે રીતે અગાઉ સાબરમતીની બેઠક ગુમાવી હતી ભાજપે અને જે હાલત થઈ હતી એ વખતની સરકારની, એવી જ હાલત કદાચ આની થઈ શકે છે. અને આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબ, આપણા વડાપ્રધાન છે એટલે સાહેબ કહેવા પડે એમને, એમની કામ કરવાની પદ્ધતિ તમે સારી રીતે એમને નજીકથી જોયા છે, ઓળખો પણ છે. અને એમની જે કામ કરવાની પદ્ધતિ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્વાભાવિક છે કે લોકોનો જે માનસ છે એ નેતાની કામ કરવાની પદ્ધતિથી નારાજ હોય અને એ નારાજગીના કારણે એને થોડા સમય પહેલા ખસેડી દે, વર્ષ, 1.5 વર્ષ કે 2 વર્ષ, અને નવા મુખ્યપ્રધાન મૂકી દે. તો આપણે જોયું છે આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, અને આમાં પણ એવું જ થવાનું છે. જે રીતે આપણે નરેન્દ્ર મોદીને ઓળખીએ છીએ એ રીતે આમાં એવું જ થવાનું છે. તો એમાંથી બચવા માટે આ બંને બેઠકો જીતવી એમના માટે મહત્વની છે. અને વિસાવદરની બેઠક તો સૌથી વધારે મહત્વની છે. અને એટલા માટે કદાચ બની શકે કે તમામ પ્રકારનું જોર ત્યાં લગાવીને કોઈ પણ હિસાબે ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી જીતવા માંગતા હોય. બીજી વાત તમે કરી કે પક્ષના પ્રદેશ પ્રમુખ નક્કી નથી થતા. તો એમાં અત્યારે પહેલા તો એવું હતું જયરામભાઈ કે વિજય રૂપાણીની સરકાર અને ભૂપેન્દ્ર પટેલની સરકાર દિલ્હીના આદેશથી ચાલતી હતી અને ચાલતી અત્યારે પણ ચાલે છે. માત્ર સરકાર પૂરતું હતું. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત ભારતીય જનતા પાર્ટી જે છે એ તમામ અત્યારે દિલ્હીથી ચાલી રહી છે. તમામ પ્રકારના નિર્ણયો દિલ્હીથી આવવામાં આવી રહ્યા છે. અને દિલ્હીમાં બેઠા નેતાઓને અત્યારે ગ્રાઉન્ડ ઉપર શું ચાલી રહ્યું છે એ સમજી શકતા નથી. અથવા તો એમને એવું છે કે પ્રદેશ પ્રમુખ બદલીશું તો કદાચ બની શકે કે જે અત્યારે વાતાવરણ છે વાતાવરણ ખરાબ પણ થાય. અને એટલા માટે અત્યારે 1 વર્ષ ઉપર થઈ ગયું છતાં પણ પ્રદેશ પ્રમુખ બદલી શકતા નથી. આ સૌથી મોટી કમજોરી મારી દ્રષ્ટિએ નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની કમજોરી કહી શકાય. તો આ કમજોરી આપણે જોઈ શકીએ છીએ. તો આ પણ એક પરિસ્થિતિ છે કે CR પાટીલને બદલવા છે, પણ કઈ રીતે બદલવા એની અત્યારે દિશા જોવા નથી મળતી. ભૂપેન્દ્ર પટેલને બદલવા છે એ મને લાગે કે ચૂંટણી પહેલા 100% એમને બદલવામાં આવશે. અત્યાર સુધીના આપણે અનુભવો અને નરેન્દ્ર મોદીની કામ કરવાની પદ્ધતિ આપણે જોઈ છે ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં પણ. તો એ આપણે જોઈ શકીએ છીએ. અને એનો બધો આધાર જે અત્યારે દેશમાં 5 પેટા ચૂંટણી છે એમાં એના આધારે કદાચ નક્કી થાય એવું લાગી રહ્યું છે. વિધાનસભાની 5 બેઠકોની ચૂંટણી, એમાં 2 ગુજરાતની છે, તો એના આધારે કદાચ નક્કી થાય એવું બની શકે. જી જયનારાયણ. ધન્યવાદ દિલીપભાઈ. આપે ખૂબ વિસ્તારપૂર્વક વિસાવદર વિસ્તાર જ નહીં પણ ભારતીય જનતા પાર્ટીની હાલની પરિસ્થિતિ અને જે પ્રવાહો ચાલે છે, આંતર પ્રવાહો પક્ષમાં અને બાકીના પક્ષોમાં, તેની વાત કહી. દર્શક મિત્રો, કરપ્શનને તમે ઇસ્યુ ગણો છો? હું એવું માનું છું કે હવે ગુજરાતની પ્રજાની ચામડી એટલી જાડી થઈ ગઈ છે કે ચારિત્ર અને કરપ્શન એટલે કે લાંચ રૂશ્વત, એનાથી એને બહુ કઈ પોતાને મને શું ફરક પડે છે એ પ્રકારની વૃત્તિ એનામાં પેસી ગઈ છે. છેક ગ્રામ પંચાયતો સુધી કરપ્શન એટલું ઘૂસી ગયું છે કે 50% જેટલા પૈસા અમુક જગ્યાએ ખવાઈ જાય છે. એવી વ્યાપક ફરિયાદો આ રાજ્યમાં ઉઠવા માંડી છે. સવાલ રહ્યો દિલ્હીનો, તો ગઈકાલે જે બનાવ બન્યો, આપણા પ્રધાનમંત્રી G7ની બેઠકમાં ભાગ લેવા માટે કેનેડા ગયા અને એમણે ડોનાલ્ડ ટ્રમ્પ એટલે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે ત્યાંથી ફોન પર વાત કરી
ત્યારે એમણે કહ્યું કે તમે જાઓ છો પરત તો અહીં ઉતરી અને આપણે મળીએ અને લંચ કરીને જાઓ, અને પ્રધાનમંત્રીને અનુકૂળ નહીં હોય એટલે એમણે ના કહી છે. પણ આ રાજકીય અનુકૂળતા અને પ્રતિકૂળતાના પ્રશ્નો વધારે હોય છે આમાં. અને એના બદલામાં પાકિસ્તાની ફિલ્ડ માર્શલને લંચ પર બોલાવ્યા ટ્રમ્પે, અને આઈ લવ પાકિસ્તાન એ પ્રકારનો શબ્દ પ્રયોગ કર્યો. એ આપણા કેન્દ્રીય નેતૃત્વ માટે પણ એક લાલ બત્તી અથવા ખતરાની ઘંટડી જેવું છે. કરીશું એની ચર્ચા ફરી કોઈ વાર. હજુ તો કેનવાસ હેઝ જસ્ટ સ્ટાર્ટેડ અનફોલ્ડિંગ, એટલે અત્યારે તો આપણે વિસાવદર પૂરતા મર્યાદિત રહીએ. મતદાન પ્રમાણમાં ધીમું છે, અને ખરેખર શું નીકળશે એમાંથી એ તો મતગણતરી થશે ત્યારે જ ખબર પડશે. આભાર. એક વાત આપણે છેલ્લે કહેવા માંગુ છું કે વિસાવદરના કડીના મતદારોને ગુજરાતના મતદારો એવું ઈચ્છી રહ્યા છે કે તમે ત્યાં મેક્સિમમ મતદાન કરો, બહાર નીકળીને મતદાન કરો, કારણ કે જો 70% ઉપર મતદાન કરશો તો જ આપણે લોકશાહીને જીવંત રાખી શકીશું. બાકી અત્યારે જે મતદાન થયું છે અત્યાર સુધીમાં આપણે 1.5 વાગ્યા સુધીનું લગભગ ઓન એવરેજ બંને બેઠકોની એવરેજ કાઢીએ તો 42% જેવું મતદાન થયું છે. તો ખરેખર આ ઓછું મતદાન છે અને એ મતદાન વધારવું જરૂરી છે. એટલા માટે હું પોતે પણ અપીલ કરું છું કે મતદારોએ મતદાન કરવા માટે મતદાન તો લોકશાહીના પર્વમાં જેટલું વધારે મતદાન થાય તેટલું કરવું જોઈએ. જો કે દિલીપભાઈની વાત સાથે સંપૂર્ણપણે સંમત છું, પણ છેલ્લા કલાકમાં મતદાન મશીન અને મશીનરી પણ કરી દેતી હોય છે, એટલે ટકાવારી એના કારણે પણ વધી જાય તો બહુ આશ્ચર્ય પામવા જેવું નહીં હોય. એટલે મશીન અને મશીનરી પણ એક ફેક્ટર છે આમાં, અને એ કેટલી અસરકારક છે, છેલ્લા કલાકમાં કેટલું મતદાન થયું તેના ઉપરથી આપણને ખ્યાલ આવશે, ને પછી પરિણામો ઉપરથી ખ્યાલ આવશે. તો હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ આ ચર્ચાને સમાપન તરફ દોરી જાઉં છું. દિલીપભાઈ આપણને વિસાવદર બેઠક સાથે પ્રત્યક્ષ કરાવ્યા માટે ફરી એકવાર દિલીપભાઈ ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ. આપણે વારે ઘડી મળતા રહીશું અને આપના જ્ઞાનનો લાભ લેતા રહીશું. ધન્યવાદ.